આજે આપણે સફરમાં લઈ જવાય એવા થેપલા અને સૂકી ભાજી બનાવીને તૈયાર કરીશું। તો વિડીયો ખાસ જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પેજ પરથી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો, જેથી દરરોજ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહેશે। તો પહેલાં આપણે થેપલા બનાવવાની તૈયારી કરીએ। તો મિક્સિંગ બોલ લઈશું। મિક્સિંગ બોલની અંદર આપણે 2 કપ ઘઉંનો લોટ નાખીશું। લોટની સાથે આપણે હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। એકદમ સરસ થેપલાનો કલર આવે એટલે આપણે હળદર ચમચી ભરીને નાખીશું। તીખાશ જોઈએ એ પ્રમાણે લાલ મરચું અને ધાણા જીરું નાખી દઈશું। હવે સાથે આપણે અહીંયા આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું 1 ચમચી ભરીને। 1 ચમચી આપણે સફેદ તલ નાખીશું અને હવે આપણે કસૂરી મેથી, તો અત્યારે ઉનાળાની સિઝન છે, મેથી હોય છે પણ એટલી સારી મળતી નથી, પરંતુ ન હોય તો તમે કસૂરી મેથી નાખશો તો પણ થેપલા બહુ જ સરસ એવા બનીને તૈયાર થાય છે। સાથે આપણે લીલા ધાણા નાખી દઈશું અને મોણ માટે ચમચી 1 તેલ નાખી બધી જ વસ્તુને એકદમ સરસ રીતે પહેલાં આપણે મિક્સ કરી લેવાની છે। તો મેથીનો સુગંધ અને સ્વાદ કસૂરી મેથીમાંથી ખૂબ જ સરસ એવા આવે છે। એકવાર તમે આ રીતે કસૂરી મેથીના થેપલા જરૂરથી ટ્રાય કરજો કે જ્યારે મેથીની સિઝન ના હોય, ઓફ સિઝનમાં મેથી મળે નહીં, તો તમે આ રીતે પણ બનાવી શકાય। હવે તમને લસણ પસંદ હોય તો લસણની પેસ્ટ પણ તમારે અહીંયા નાખી દેવાની થેપલાની અંદર। થોડું થોડું પાણી નાખી અને આપણે લોટ બાંધીને તૈયાર કરી દઈશું। એકદમ ઢીલો પણ નહીં, વધારે પડતો કઠણ નહીં, એવો મીડિયમ લોટ બાંધી અને તૈયાર કરીશું। તો અહીંયા આપણો લોટ છે એ બંધાઈને અત્યારે તૈયાર થઈ ગયો છે। થોડું તેલ નાખી અને મસળી અને સેટ થવા માટે આપણે સાઈડમાં રાખી દઈશું। તો તેલ નાખી આપણે હલકા હાથે એને મસળી લઈશું, જેથી આપણે થેપલા બનાવીએ ત્યાં સુધીમાં એ સરસ એવો સેટ થઈ જાય અને લોટ આપણો સોફ્ટ બની જશે, જેથી આપણા થેપલા પણ એકદમ સરસ બનીને તૈયાર થશે। હવે કવર ઢાંકણ ઢાંકી અને સાઈડમાં રાખી દઈશું। અહીંયા મેં બટેટા છે એ બાફીને જ રાખ્યા હતા। તો બાફેલા બટેટા હોય તો આપણે બનાવવામાં સમય ઓછો લાગે અને જ્યારે બટેટાનું કટિંગ કરીએ ત્યારે એક ચીર નોખી કરીને કરવું, નહીંતર આપણે સીધા કટિંગ કરી દઈએ તો ફોડવા ચોટેલા રહે છે, જ્યારે આપણે સૂકી ભાજી વઘારીએ ત્યારે તૂટે છે। એટલે આ રીતે બટેટા છે એ સિંગલ ચીર કરી અને કટકા કરવાના, જેથી આપણા બટેટા છૂટા છૂટા રહે અને આપણને સૂકી ભાજીમાં પણ બનાવવામાં સરળતા રહે। બધા બટેટાને મેં આ રીતે મોટા મોટા ફોડવામાં ટુકડા કરી દીધા છે। હવે આપણે સૂકી ભાજીનો વઘાર કરી દઈએ। તો ગેસ ઉપર પેન રાખી અને 2 ચમચી આપણે નાની ચમચી તેલ નાખીશું અને ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખીશું। હવે સૂકી ભાજીના વઘાર માટે આપણે જીરું નાખીશું, સાથે આપણે ચપટી હિંગ નાખીશું અને મીઠા લીમડાના પાન, મરચાંના ટુકડા અને છીણેલું આદું નાખીશું। તો સૂકી ભાજી જ્યારે આપણે સફરમાં જતા હોઈએ કે એમ જ તમારે ખાવા બનાવી હોય વ્રત વગરની, તો આપણે આ રીતે બનાવીએ, ટેસ્ટ વધારે સરસ લાગે છે। અને જો વ્રત હોય તો આપણે હિંગ ખાતા નથી, હિંગ અહીંયા સ્કીપ કરી દેવાની। હવે છીણેલું આદું અને મરચાંને સરસ તેલમાં પહેલાં સાતળી લેવાના, જેથી વઘારની સુગંધ એકદમ સરસ આવશે અને સોફ્ટ પણ થઈ જશે મરચાં। સાથે 1 ટમેટું કાપેલું નાખ્યું છે, એને પણ આપણે સાતળીશું। તો ટમેટું અમારે કાઠિયાવાડમાં તો વ્રતમાં પણ ટમેટું સૂકી ભાજીમાં ખવાય છે, પણ ઘણા લોકો નથી ખાતા, તો તમે વ્રતની સૂકી ભાજી બનાવતા હોય તો તમારે સ્કીપ કરી દેવાનું। હવે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું, હળદર અને લાલ મરચું નાખી દઈશું। સાથે આપણે ધાણા જીરું અને ચપટી ગરમ મસાલો પણ નાખીશું, જેથી આપણી સૂકી ભાજી છે ખૂબ જ ટેસ્ટી એવી બનીને તૈયાર થશે। અને છેલ્લે ગરમ મસાલો બિલકુલ ઓપ્શનલ છે, તમને પસંદ હોય તો નાખવાનો, નહીં તો સ્કીપ કરી દેવાનો। હવે ખાટી મીઠી સૂકી ભાજી થાય એટલા માટે આપણે 1.5 ચમચી ભરી અને દળેલી ખાંડ નાખી દઈશું, જેથી આપણી સૂકી ભાજીનો ટેસ્ટ એકદમ સરસ એવો આવશે। બધી વસ્તુને આપણે ટમેટા સાથે સરસ મિક્સ કરી દઈશું। મિક્સ કરી અને હવે આપણે એને કવર કરી દઈશું, જેથી ટમેટા થોડા હલકા એવા સોફ્ટ થઈ જાય અને મસાલા બધા સરસ રીતે ચડી જાય ટમેટા સાથે। 2 મિનિટ જેવું જ રાખવાનું છે, વધારે નહીં। ટમેટાને એકદમ મેશ નથી કરવાના, બસ થોડા કચાશ નીકળી જાય એટલા જ। હવે આપણે એની અંદર લીંબુનો રસ અત્યારે જ નાખી દઈશું। તમને એમ થશે કે છેલ્લે નાખવાનું, પણ છેલ્લે એવું થાય છે કે તમે બટેટાની ઉપર નાખો ને જ્યારે મિક્સ કરો ને ત્યારે જે રીતે આ રીતે બટેટામાં લીંબુ લાગે ને એવું પહેલાંમાં નહીં થાય તમારાથી। એટલે જ્યારે પણ સૂકી ભાજી બનાવતા હોય ત્યારે આ રીતે વઘાર કર્યો હોય ને એમાં જ તમે લીંબુ નાખી અને મિક્સ કરી દો, અને પછી તમે જો બટેટા નાખશો ને તો બધા જ બટેટામાં લીંબુનો રસ એકદમ સરસ મસાલાની સાથે જ થઈ જશે। અને જો ઉપરથી આપણે લીંબુનો રસ નાખીએ પછી આપણે મિક્સ કરીએ તો પહેલાં જે મસાલામાં કરેલું લીંબુ હોય ને એટલું સરસ નહીં મિક્સ થાય અને બટેટા તૂટશે। એટલે લીંબુ નાખી પછી બટેટા નાખી અને હલકા હાથે આપણે મિક્સ કરવાના છે। અહીંયા સરસ બટેટા મિક્સ થઈ ગયા પછી મેં લીલા ધાણા પણ નાખી દીધા છે અને હલકા હાથે મિક્સ કરવાનું છે, જેથી બટેટું છે ને એકદમ મેસી ના થાય, નહીંતર આલુ પરોઠા બનાવીએ એવું બની જશે।
તો અહીંયા એકદમ સરસ રીતે આપણે મિક્સ કરવાનું, જેથી આપણા બટેટાના ટુકડા છે એ પણ સરસ રહે. તો આપણે આ સૂકી ભાજી અત્યારે બનીને હવે તૈયાર થઈ ગઈ છે. તો હવે સૂકી ભાજીને હું તમને નજીકથી પણ બતાવી દઉં. જેટલી દેખાવમાં છે ને એથી વધારે ટેસ્ટી પણ છે. એકદમ સરસ બનીને તૈયાર થઈ છે. હવે આપણે જે લોટ રાખ્યો છે થેપલાનો એ પણ સરસ સેટ થઈ ગયો છે. તમે જોઈ શકો છો સેટ થઈ છે ને એટલે લોટની ઉપર સ્પોટિંગ દેખાય છે, એ મીઠાના હોય છે. અને એટલે કુણપ એકદમ સરસ આવી ગયું, મીઠું ઓગળી ગયું છે. હવે આપણે સરસ રીતે મસળી અને પછી એના લુવા બનાવી લઈશું અને થેપલા બનાવીએ તો એકદમ સોફ્ટ થેપલા બનીને તૈયાર થશે. જેટલો લોટ છે એમાં કુણપ હોય ને એ પ્રમાણે થેપલું સારું બને છે. અને ઘણી વખત તમે લોટ બાંધીને તરત થેપલું બનાવો તો એકદમ ક્રિસ્પી થેપલા બનશે. તમે એને રોલ વાળશો કે વાળશો તો એ તૂટી જશે. અને જે આ સોફ્ટ આપણો લોટ હોય એનું થેપલું ઝડપથી તૂટે ને એકદમ સરસ એવું જે બનીને પોચું જેવું બનીને તૈયાર થાય છે. હવે રોટલી જેમ જ આપણે થેપલું વણીને તૈયાર કરી દીધું છે. હવે આપણે એને શેકી લઈએ. તો લોઢી છે, રોટલીની પેન એ ગેસ ઉપર રાખી હતી. થેપલાની સાઈડ પલટાવી અને ઉપર આપણે તેલ સ્પ્રેડ કરી દઈશું. બંને બાજુ પલટ કરી તેલ લગાવી અને આપણે ગોલ્ડન કલર એકદમ સરસ આવી જાય ત્યાં સુધી શેકી લઈએ. અને આ રીતે બધા જ થેપલા આપણે શેકતા જવાના અને એને એક પ્લેટમાં ઉપર એકની ઉપર એક એવી રીતે મૂકતા જઈશું, જેથી નીચેના થેપલા છે એને ફટાફટ સોફ્ટ થઈ જશે, એકદમ કૂણા જ રહેશે. અને પછી તમે એને છૂટા કરો સફરમાં લઈ જવા માટે પેપર ઉપર પાથરીને તો વાંધો નથી આવતો. પરંતુ જો તરત સીધા તમે છૂટા કરતા જશો ને તો બધા થેપલા સુકાઈ જશે. આ રીતે સોફ્ટ નહીં બને. અહીંયા તમે થેપલું જોશો ને હાથથી વાળશો ને તો આ રીતે હાથથી વાળીને તૂટશે નહીં, રોલ પણ વળી જશે. કેમ કે આપણે એકની ઉપર આપણે થપ્પો કરીએ ને ત્યારે ગરમ થઈ અને એને લીધે એકદમ સોફ્ટ બની જાય. પણ જો ક્રિસ્પી ખાવા હોય તો સીધા ખુલ્લા કરી દેવાના, એટલે ક્રિસ્પી રહેશે. હવે આપણે એને સર્વ કરી દઈશું. તમને રેસીપી કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને સૂકી ભાજી અને થેપલાની રેસીપી કેવી લાગી છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો એકદમ સરસ મજાની આપણે સફરમાં લઈ જવાય એવી આપણી સૂકી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. સાથે મેં દહીં અને લીલા મરચાં તળ્યા છે, એને પણ આપણે સર્વ કરી દઈશું. તો આ રીતે ખાવાનું મળી જાય તો ખાવામાં પણ ખૂબ મજા આવે. ક્યારેક આવું જમવાનું પણ સાંજે બનાવીએ તો બધાને મજા આવે. તો અહીંયા સરસ મજાની આપણી સૂકી ભાજી અને થેપલા બંને રેડી થઈ ગયા છે. તમે જો અલગ રીતે બનાવતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમારી મેથડ કઈ છે. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. આવજો, બાય બાય, ટેક કેર.